પારુલ તો ખાલી બોલ, હું તારા માટે તાજમહેલ બંધાઈ દઉં. તાજમહેલ બંધાવવાની જરૂર નહીં, ખાલી કચરા પોતા વાસણ બંધાઈ દો ને તોય બહુ છે. તારો બાપ પૈસા રોકડા થાય, એ આપણે નહીં થાય. પારુલબેન તમારી તો વાત જ ના થાય. હા હો, પારુલ ની તો વાત જ નહીં થાય. પારુલ ભક્તિ કરે અને પત્તર ઠોકે આખા ગામની. પારુલ કોઈ એવું સજેશન આપને, જે વસ્તુ કરીને હું બજારમાં જાઉં ને તો આખી બજાર મારી સામું જોઈ રહી. એક કામ કરો, શું? કાલ મારો ડ્રેસ પહેરીને બજાર જજો. આમાં ઇન્જેક્શન લખેલું છે, ઈ ચમ નહીં લાઈ? આ શનિવાર હે એટલે. તો શનિવાર એટલે શું છે? શનિવારે ઇન્જેક્શન લઉં ને તો શનિદેવ નારાજ થઈ જાય. હે ભગવાન, સાની માની ઇન્જેક્શન લઈ આવજે ને કે યમરાજ નારાજ થઈ જાય તારા. ક્યાં ઉપડ્યા? ભાઈબંધો જોડે ગેમ રમવા જાઉં. ભાઈબંધો જોડે ગેમ રમવાની નવરાશ છે તમારી જોડે, પણ મારી જોડે બેહીને મારા બે શબ્દ સાંભળવાની નવરાશ નહીં તમારે. ઊભી હેઠ બે બોલ, બે શબ્દો. નહીં જવાનું. ભાવેશભાઈ, તમારા અરેન્જ મેરેજ છે કે લવ મેરેજ? લવ નાચી ગયો, લવ થયું. મને મારા સંબંધીઓ પરાણે પકડાઈ દીધું. શું થયું પપ્પા? બેટા દાઢ દુખે હે. ચમ? તમે ના ચવાય એવી રોટલી બનાવી હતી બેટા. તો ના પાડવી હતી ને ખાવાની. બેટા ના પાડી હતી એટલે જ દુખે હે. તું તો બેહવા નથી જઈ, ચમ વેલા વેલા આવતી રહી? રોજ તો કલાક સિવાય આવતી નહીં. આજ બધાય હાજર હતા, કોની પંચાયત કરવાની? અહીંયા બેહવા ચાહે પંચાયત કરવા? કોકના ઘર ભગાવશો મારા હારો. મમ્મી આ તો હું આખો દિવસ તાર જોડે છે. આજ તો બોલ, બધા પૈસા તાર પપ્પા લઈ જાય. ઓહ, હું તો ભૂલી જ જઈ. આ તો મારા પપ્પા જોડે ટાઈમ વિતાવવાનો હે. ચમ મોઢું ચડાઈને બેઠી? મોઢું ચડાયેલું હોય ને તમારા ઘરમાં તમારા પપ્પાના ફોટા ઉપર હાથ ચડાયેલો હોય તો મારા પપ્પાના ફોટા ઉપર હાથ કેમ નહીં ચડાવતા? અરે મારા બાપ, બુદ્ધિ છે કે નહીં તારામાં? બુદ્ધિની વાત આવું જ કરતા હોય. અલી બુદ્ધિ તમારે જ કરવાનું બધું. નાનપણમાં મને એવું લાગતું હતું કે મારા બાપા જ મારા મમ્મી જોડે બાજે અને મારા બાપાનો જ વાંક છે. પણ પછી મારા લગ્ન થયા ને એટલે મને સમજાણું કે મારા બાપા રહ્યા ને એ તો દેવ માણસ હતા. સાના માના જે કામ કરવાનું કીધું ને ઈ કરો. કરું બાપા. ભગવાન, પારુલ આ રૂમમાં કોક હે યાર, અહીંયા છે. આમ જો. ચા હે? કોઈ નહીં અહીંયા તો. અરે તું પણ ધ્યાનથી જો, ઈ રહ્યું કોક. કોઈ નહીં અહીંયા. ચા ચા હમણાં તો કઈ દેખાતું જ નહીં ને. અરે ધ્યાનથી જો તું. નહીં અલા, પણ કોઈ નહીં. તો પછી અમારા ઓલે લાઈટ ને ટ્યુબલાઈટ ચાલુ રાખ્યા બંધ કરવાની ખબર પડતી નહીં. હે પારુલ માસી, તમે ભણતા હતા ત્યાં કોઈ એવી વસ્તુ હતી કે જે તમને પરેશાન કરતી હતી? હા, શું? આ ભણવાનું. હે ભાવેશ, તમને ઠંડી વધુ પસંદ છે કે ગરમી વધુ પસંદ છે? મને ઠંડીમાં ગરમી પસંદ છે અને ગરમીમાં ઠંડી. બધાને ઈ જ પસંદ છે. આ શું કરે તું? આ જેવી ઠોબરા જેવી ગાડી લઈને આયા હો, ખુલતી જ નહીં. ચાંદની ખોલું હું. તારો બાપા, આ આપણી ગાડી નહીં, પેલી આપણી ગાડી છે. તો બોલો ને તાણે. તને ખબર ના પડે પણ કોકના ગાડા ધકી નાખી સમય. હાંભળો ને લા, હા બોલ. લગન પહેલા તમે મને કેટલા નાટક જોવા લઈ જતા હતા, હવે ચમ નહીં લઈ જતા? લગન પછી તારા જ નાટક પૂરા નહીં થતા. શું તંબુરો નાટક જોવા લઈ જાય તને? મારી બેનની રસોઈનો સ્વાદ એટલે આ હા હા. તમારી બેન તમને ભાઈબીજ ના દાડે એક દાડો ખવડાવે, એમાં તો કે રસોઈનો સ્વાદ આહાહાહા. અરે મારી વાત તો પૂરી સાંભળ. આ વસ્તુ તારા માટે તારો ભાઈ કહેતો હતો તને. તો પહેલા બોલો ને તાણ. પણ તને ખબર પડતી નહીં, નકરું ઠોક ઠોક કરે મારી બેન વિશે. તમે તો મારી આખી જિંદગી બરબાદ કરી નાખી. લગન પહેલા તો જેવું જેવું કહેતા હતા, હું તો રાજા હું રાજા. આ તો મારું ઘરનું હુલામણું નામ રાજા હે, તો શું કહું તને? રાજા જ છું આજની તારીખમાં. એને પાછળ આપણે ગેમ રમી. હેડો હેડો. તો ઊભી થા. પણ એ ગેમનું નામ શું છે ને મારે કરવાનું શું? ઈ ગેમનું નામ છે ગ્રહ શાંતિ. અને એમાં તારે કરવાનું એટલું કે એક અઠવાડિયા માટે તારા બાપાને ઘરે જતું રહેવાનું તારે. સમજો ને? મમ્મી, પપ્પાએ ફિનાઇલ પી લીધું. હે ભગવાન, હવે આપણે સંડસ તો નહીં ધોશું.
ભાવેશ, હા આ દુનિયામાં બધું જ ફ્રી થઈ જાય તો તમે શું ખરીદો? હું મર્સિડીઝ બેન્ઝ કાર ખરીદું. હાવ ડોબા જેવા હો, બધું જ ફ્રી થઈ જાય તો ખરીદવાની ક્યાં જરૂર છે? ભાવેશ, હાંભળો ને, હા બોલ. માની લો કહું ચોરો હતો, માનવાનું શું હિમા? તું ચોર છે જ. મારા પાકીટમાં 1 રૂપિયો રહેવા દીધો કોઈ દાડો? માની લે કે હું ચોર હતો. હિમુ, આપણે પોકેટ મની ડબલ કરવી હે? તો હું કહું ને એટલું કર. શું? જા લાઇટર લેતી હે. હે અલા, તમે પાછું સિગરેટ પીવાનું ચાલુ કરી નાખ્યું? ના, કોણે કીધું તને? હિમુ, પપ્પાના પેનના ખિસ્સામાંથી જે લાઇટર મળ્યું ને ઈ દેખાડ. જો તો ખરી તારો બાપ લાઇટર ચીયું હે. પારુલ, પતિ પત્નીમાં સૌથી વધારે સુંદર કોણ હોય? પત્ની. તો મહિને મહિને શું તેલ લેવા જતા હશો બ્યુટી પાર્લર? ખર્ચાનું ઘર કરવા. હું રસોઈ કરવા જાઉં તો તમારા માટે કેટલી રોટલી બનાવું? શાક કોણ બનાવવાનું, મમ્મી કે તું? એવું શું કરે પૂછો હો? જો મમ્મી બનાવવાના ને તો મારા માટે 4 રોટલી બનાવવાની. અને જો તું બનાવતી હોય ને તો 1 જ બનાવજે. તમને તો મારું ભાવતું જ નહીં. મારી કોઈ તું ઇજ્જત આ નહીં. એવું જ નહીં બનાવતી. મારા જાણો બાપ અટાણે આવું જ કરતા હોય તમારા મમ્મીનું જ સારું થાય. ખાવાનું હોય બધું તારું. કઈ ના થાય હવે. આ દુનિયામાં કશું જ ઇમ્પોસિબલ નહીં. એવું? યા. લે મારા જેવડી થઈને બતાય. ઠંડી શું નહીં હર્યા. પારુલ, 1 ગ્લાસ પાણી આપજે ને. અરે વાહ પારુલ, તને વાત કહું, તું જ્યારથી મારા ઘરમાં આવી હે ને ત્યારથી તે મારા ઘરનો સ્વર્ગ બનાવી નાખ્યો. હા પણ ધ્યાન રાખજો હો, જરાય આડાવરા ન થતા, નહીં તો હું તમને સ્વર્ગવાસી પણ બનાવી નાખીશ. હે પારુલ, હું છેલ્લા 1 વર્ષથી દારૂ પીવું હું, સિગરેટ પીવું હું, મસાલા ખાઉં હું, જુગાર રમું હું, તોય તું મને કંઈ કહેતી નહીં. તું મને એટલો બધો પ્રેમ કરે. પ્રેમ પ્રેમ શું તંબુરો કરે? આ તો તમે ઓલો 1.5 કરોડનો વીમો ઉતરાયો ને એની વાત જોઈને બેઠી હું. હા બોલ ને ભાઈ. પંચર પડ્યું એમ? કઈ જગ્યાએ? હા તો તું અહીંયા હલતો નહીં, હું આવું જ છું. જે હોય ભાઈ, પંચર કરાઈને સીધો સીધો ઘર ભેગો થજે. અરે આવશે નહીં. જીને હોય ને બોલાવે હે, હું આવું કરી કરી. કોણ હતો ખબર હતી ને? કોણ હતું? તારો ભાઈ હતો. તો બાબાને પહેલા કહેવાય નહીં કે મારો ભાઈ હતો એમ. આ તો મારા ભાઈબંધો એમાં તારી બરતી હોય ને તો હું તારા ભાઈમાં હવે નહીં જવાનું. બોલતા નહીં, જાણે હોય તાણે એવું જ કરતા હોય. મારા ભાઈને બચારાને કોક દિવસ આવતો હોય એ રહ્યો ઈ. આ તેમ હું જતો જ તો. તાણે લેવા જવાની એમને કહેવાય કે હું તાર ભાઈને લેવા જઉં, એવું ચોખ ના પડે હું બોલતો તમારે. તો તારે ફોન ચા પડાઈ લેવાની તાણે જરૂર હતી. તમારા ભાઈબંધો જેટલા આવાના આવા હોય પછી ફોન પડાઈ જ લઉં ને તાણે. મારા ભાઈબંધ જ તને નડે. તાણે નકરા બધા અડધી એવા રાતે એવા જ કામ હોય હોય ને તો તમારે. તારો ભાઈ કામ નહીં આવતો. તાણે. 5000 ઉછીના ચાય નહીં નહીં આવતા તમારા ભાઈબંધો બધા, તમે એકલા જ જતા હોય જ્યાં હોય ત્યાં. હેડ ને હવે નકરા. સાની માની. તો મારો ભાઈ બચારો અત્યારે એકલો આવે છે તો હવે શેમાં આવશે એ રોઈ? હવે એને જીમાં આવવું હોય એમાં આવે. આપણો વિષય જ નહીં. ના હવે હું તમે નથી જવાનું. જો લેવા. અરે હેડ તો સાની માની. હવે પછી મારા ભાઈએ નહીં આવે અહીંયા કોઈ દિવસ. અરે ના, ઈને તને લઈ જાય ને તો સારું લે ને. તમારે તો મારી જરૂર જ નહીં કોઈ આ દિવસ. તો નથી જરૂર. ત્યાં જિંદગી બરબાદ કરી નાખી મારી. જાણે અને હોય ખબર તાણે પડે આવું નહીં. જ આવું જ બોલતા હોય. કોઈ દિવસ સારું બોલો મારા વિશે. આખે જીવવા નહીં દેતી તું. શું સારું બોલે તારા વિશે? આખા ઘરનું કામ કરું હું, તમને હાચવું હું, તમારા છોકરાને હાચવું, તમારા મમ્મી ને હાચવું હું. પણ તારા બાપનો આ હડમાલો હું નહીં હાચવતો. જાણે તો પાણી લાય તો હાચવું જ પડે ને. તારા પહેણી મારી ભૂલ થઈ છે કે મારા કરમ ફૂટે તા મેં હા પાડી તને. હોશિયારી મારે હે. કોઈ દિવસ આ એવું નહીં કે પરણ્યા એટલે જાણ ભૂલ કરી. મેં ભૂલ કરી હે? ભૂલ મારી થઈ છે. મારા બાપ મારી ભૂલ થઈ છે. હવે તો આપી દો છૂટા છેડામાં. હા હેડ ને બાપા જો. હા